વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। હજુ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે। 7 અને 8 જૂન દરમિયાન પણ વરસાદની આગાહી। 15 થી 20 જૂન વચ્ચે પણ વરસાદની આગાહી છે। આગામી 72 કલાકમાં કેરળમાં ચોમાસું બેસવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી। ભારે શક્ત પવનના તોફાનો સાથે મોડી રાત્રિના ભાગમાં સખ્ત વરસાદ ત્રાટક્યો હતો। હજુ પણ વરસાદની શક્યતા છે। ખાસ કરીને વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવામાં હતો। આજે પણ લગભગ વરસાદની સ્થિતિ ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે। બનાસકાંઠાના ભાગો, પાટણના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગો તેમજ મહીસાગરના ભાગો, દાહોદના ભાગો અને વડોદરાના કેટલાક ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટા છે, પણ વરસાદ ઓછો આવવાની શક્યતા છે। અન્ય ભાગમાં વરસાદ વધુ આવવાની શક્યતા રહેશે। એટલે હજુ પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। તારીખ 5 સુધીમાં તો વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। એટલે હાલમાં વરસાદ જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને લગભગ 3 તારીખ સુધીમાં તો ગુજરાતના મહદ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। જાણે ચોમાસું માહોલ સર્જાયું હોય તેવી શક્યતા રહેશે। તારીખ 5 સુધી તો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના મહદ ભાગોમાં થવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 8-9માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।